કથાનું ફળ જ એ છે મુહુ રહો, સેવાનું ફળ જ એ છે મુહુ રહો વારંવાર. પુણ્યનો અંત હોય, સત્કર્મનો અંત હોય, સેવાનો કોઈ અંત નથી હોતો. કારણ કે સેવાનું ફળ જ સેવા હોય છે, એમ કથાનું ફળ જ કથા હોય છે. પુણ્ય અમુક ટાઈમે કરાય, અમુક સમય સુધી થાય, અમુક કાર્ય દ્વારા થાય. સેવા એ પ્રવૃત્તિ નથી, સેવા તો વૈષ્ણવની વૃત્તિનું નામ છે, એ તો એનો સ્વભાવ છે. એમ ભક્તો માટે કથા કોઈ પ્રવૃત્તિ નથી, એમનો સ્વભાવ છે, એમના શ્વાસ છે, એમના પ્રાણ છે. અને આમ 3 શ્લોકમાં મંગલાચરણ કરી નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ, સૌનકાદિ ઋષિઓ પૂછવા આવ્યા બ્રહ્માજીને, સૌનકજી કે ક્યાં યજ્ઞ કરીએ? 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય, ભગવાન મેળવવા એમ. અને બ્રહ્માજીએ પોતાનું ચક્ર છોડ્યું, અને જ્યાં ચક્રની ધરી રહે અને એટલો જે ભાગ હોય ત્યાં તમારું મન શાંત થશે અને ત્યાં તમે યજ્ઞ કરજો. અને ચક્ર ફરતું ફરતું નૈમિષારણ્યમાં આવીને રોકાય. નૈમિષિયત, અને એટલો ભાગ એ નૈમિષારણ્ય રૂપે ઓળખાય છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થયા છે, યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને યજ્ઞના મધ્ય ભાગમાં જ્યારે સમય બચે છે તો શું કરવું? એટલે કહ્યું કે ભગવત કથાનું પાન કરીએ. એટલે સુતજીને તેડાવ્યા છે. સુતજી બિરાજમાન થયા. 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદિ ઋષિઓએ કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપ તો પરમ જ્ઞાની છો, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, સર્વ શાસ્ત્રોના સારને આપ જાણો છો, તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રોના સાર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન કર્યો, આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, તે અવતારો વિશે અમને કહો. જો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા ચાલશે. પહેલું કહ્યું સર્વશાસ્ત્રોનો સાર સંભળાવો. બીજું કહ્યું અમારું અંતઃકરણ, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે અમને કહો. બીજું કહ્યું અમારું અંતઃકરણ પવિત્ર થાય એટલા માટે શાસ્ત્ર અમને સંભળાવો. ત્રીજું કહ્યું પરમાત્માની વિવિધ અવતારો વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કરતા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા, એના અવતારનો હેતુ શું હતો? શા માટે ભગવાન આવ્યા એ કારણ અમને કહો. પાંચમું કહ્યું કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું આપ વર્ણન કરો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારબાદ ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો. કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, જો આપણે ત્યાં 2 પ્રકારના ટાઈમ કહેવાય છે, એક અવતાર કાલ અને બીજો અનવતાર કાલ. એટલે કે શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ ઉપર હોય એ ટાઈમ પીરિયડ ને કહેવાય અવતાર કાલ, અને શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ પર નથી એ સમયને કહેવાય અનવતાર કાલ. તો ભગવાન જ્યારે ભૂતલ પર હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું કે ભગવાન જ્યારે પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો, તો અમે એના શરણમાં જઈએ, જેથી ધર્મ આચરી શકે. જ્યારે આ પ્રકારના પ્રશ્નો કર્યા ત્યારે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુંદર વાત કહેતા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતિ. સવૈ પુંસામ પરો ધર્મો, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? તો કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ અધોક્ષજ ભગવાનની અહેતુકી અને અપ્રતિહતા ભક્તિમાં છે. ભક્તિને 2 વિશેષણ આપ્યા, એક અહેતુકી, ભગવાનની ભક્તિ કરવા જાઓ તો પ્રભુને એટલી વિનંતી કરજો કે હે પ્રભુ, કમથી કમ તારી સામે હું બેઠો હોઉં એટલો સમય તો કમથી કમ તારા સિવાય બીજું કોઈ મારા મનમાં ન આવે, એટલું પ્રભુને વિનંતી કરો. પ્રભુને એટલી વિનંતી કરજો જ્યારે તારી સામે હોઉં ત્યારે કોઈ લૌકિક વિચાર મારા મનમાં ના આવે એવી તું કૃપા કરજો. કારણ ભગવાન પાસે જાઓ ત્યારે સંસાર લઈને ન જતા, ભગવાનના થઈને જજો.
અહેતુકી અને અપ્રતિહતા, કોઈ હેતુ ન રાખતા. કારણ કે આપણે ભગવાનને કહીએ છીએ માલિક, પણ જ્યારે એની પાસે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને જ આવીએ અને કહીએ હવે કામ કરે એ નોકર એ માલિક કહેવાય કે કામ બતાવે એ માલિક કહેવાય? કોણ માલિક, કોણ કહેવાય? કામ બતાવે કે કામ કરે? તો આપણાને ભગવાનના કામ બતાવે છે કોણ અને કરે છે કોણ? કહીએ છે કે આપ તમારો માલિક છો, અમારા સ્વામી છો, અમારા નાથ છો, પણ જ્યારે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને આવી. ભગવાનનું કામ કરવાની તૈયારી સાથે જે જાય એ ઠાકોરજીનો સેવક. અને ભગવાનને કામ બતાવવા જાય તો ભગવાનનો માલિક થવાની કોશિશ કરે. તો સેવક બનવાની કોશિશ કરજો, માલિક થવાની કોશિશ ન કરજો. અને એટલા માટે અહેતુ, અને બીજું કેવું, અપ્રતિહતા, અખંડ ભક્તિ રાખે. ભક્તિ કરવી છે એને કેટલાક નિત્ય નિયમો જીવનમાં રાખવા. અને નિત્ય નિયમો તમારું બંધન નથી, તમારી શ્રદ્ધાને ટેકો છે. આપણે એને બંધન નહીં માનવું. મેં તો નિયમ લઈ લીધો, નહીં સચવાય, નહીં પડાય. તો લોકોને સારું કરવા સમયે કેટલી શંકાઓ થતી હોય છે અને ખોટું કરતા સમયે કેટલા કોન્ફિડન્ટ હોઈએ છે. જોજો, સારું કરવા જઈએ તો 100 શંકાઓ સાથે જઈએ અને ખોટું કરવું ક્યાંય વાંધો નહીં આવે, જોજે ને બધું થઈ જશે. એટલા કોન્ફિડન્ટ હોઈએ છે આપણે. વિચાર તો કર. સેવા પધરાવાનું કે પણ સેવા પદે પણ કોઈ ગુજરી જશે તો શું તક લાગશે? તો હવે આનંદનો વિષય છે, એમાં કોઈને ગુજરી જવાનું ક્યાં યાદ કરે છે? કોઈને વાંધો નથી આવતો, તને વાંધો નહીં આવે, પણ નહીં સચવાય ને નહીં થાય. આશાવાન ને તો મૂળ વાત જે કહી રહ્યો હતો હું, તમારા નિત્ય નિયમો તમારા બંધન નથી, તમારા ટેકા છે. જેમ નાનકડી કોઈ વેળ ઉગે અને લાકડી રોપી આપણે વેળને બાંધી દઈએ. કોઈ એમ કે બિચારી વેળ હમણાં તો ઉગી એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો ટેકો છે, એનો આધાર છે. એમ જ આપણા લીધેલા નિયમો, આપણા સંકલ્પો એ આપણા બંધન નથી, આપણી શ્રદ્ધાના ટેકા છે. કે આ જો સચવાશે તો મારા જીવનમાં મારી ભક્તિને આંચ નહીં આવે, મારી શ્રદ્ધાને વાંધો નહીં આવે. પણ જો મારા નિયમો ચૂકી ગયો પછી મારી શ્રદ્ધાને કોઈ દિશા નહીં. એટલે તમારું બળ માનીને નિયમ લો કે આ મારા જીવનની શક્તિ છે, આ મારા જીવનનું બળ છે. મારી માળા, મારો પાઠ, મારી સેવા, મારો દર્શન કરવાનો નિયમ, જે નિયમ તમે લીધો હોય, પણ એક નિયમ જીવનમાં જરૂર રાખજો, ભલે નાનકડો હોય, પણ એ તમારું બળ બનશે, તમારી શ્રદ્ધા. એના ટેકે તમારી શ્રદ્ધા ટકી જશે. તો અહેતુ કી અપ્રતિહતા, ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. એક મનથી પ્રભુની સેવા કરવી. એમ કહ્યું, અરે આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે કેવો આનંદ થાય. વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ ઘરે આવે એનું આપણે ત્યાં બહુ મોટું મહત્વ છે. વૈષ્ણવ આવે વારને, દીજે 4 રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોવન. આપણે ત્યાં તો અનેક રૂપે, સાખી રૂપે હરિરાયજી પણ આપણને સમજાવ્યું. વૈષ્ણવ આવ્યો હોય ને એને ઉમરાથી પાછો નહીં જવા દે, એને આગ્રહ કરીને ઘરે બોલાવો ખરા. એના પગલા આપણા ઘરમાં પડે, આપણું ઘર પવિત્ર થાય. અરે ઉનકે મન કી વો જાને. અને જરૂર નથી કે કોઈ આઈડિયલ, કોઈ આદર્શ વૈષ્ણવ જ હોય. એ નામધારી પણ વૈષ્ણવ હોય ને તો આપણે તો અહોભાવ જ રાખો. એના ગળામાં ભગવાનની કંઠી છે, આપણે આદર ભાવ રાખી એને પધરાવો. આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોવન. કણિકા એને લેવડાવવી અને પછી એને રવાના કરવા. આપણે ત્યાં વૈષ્ણવની એવી મહત્તા છે, કારણ કે ઠાકોરજી વૈષ્ણવના હૃદયમાં બિરાજીને આપણે ત્યાં આવતા હોય છે. એટલે જ આપણે ગુરુજનોની પધરામણી કરીએ છીએ. આ પધરામણીનો ભાવ શું છે? કે આપણે ત્યાં કહેવાય કે સંતો મહાત્માઓના ચરણ એ તીર્થ સમાન છે, પ્રગટ તીર્થ રૂપ છે. અને આપણે તો તીર્થમાં ન જઈ શકીએ, પણ તીર્થ રૂપ ચરણો આપણા ઘરમાં પડે તો આપણું ઘર પવિત્ર બની જાય. આવો ભાવ આપણે ત્યાં છે, આવો અહોભાવ રાખ્યો છે. અને એટલા માટે 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. એટલે આપણે ત્યાં કહ્યું 4 મિલે, 2 આંખો આની, 2 આંખો આની. 4 મિલે 64 ખીલે, 32 દાંત આના ને 32 દાંત એના, પરસ્પર સ્મિત થાય.
4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ, 10 આંગળીઓ આની 10 આંગળીઓ એની, 20 રહે કર જોડ, પણ હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા આના અને 3.5 કરોડ રૂવાડા એના, એમ હરિ થી હરિજન મળે તો રોમ રોમ પુલકિત થઈ જાય, મન પ્રફુલ્લિત થઈ જાય. આવો આવો નારદજી પધારો પધારો. આસન બિછાવ્યા, નારદજીને બિરાજમાન કર્યા. પ્રશ્ન છે, આટલા ગ્રંથો રચ્યા, મનમાંથી શોક દૂર થતો. નારદજી સુંદર ચર્ચા કરતા કહ્યું, આપનું પ્રાગટ્ય જેના માટે થયું છે એ કાર્ય જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી આપના ચિત્તમાં આનંદ નહીં પ્રગટે. આપે ભગવાનના ધર્મનું ગાન ખૂબ કર્યું, ધર્મ ઘણો ગાયો, પણ ધર્મીનું વિશુદ્ધ યશોગાન કર્યું, અને એ ભાગવતજી રૂપે આપના હૃદયમાં બિરાજમાન છે કે જેમાં વિશુદ્ધ પ્રેમની કથા હોય, વિશુદ્ધ ભક્તિની કથા હોય, એવું યશોગાન જે ભાગવતજીમાં છે એની રચના કરશો તો ચિત્તમાં આનંદ પ્રગટ થશે. સુંદર ચર્ચા કરતા નારદજી સમજાવે છે, યદ વચસ ચિત્ર પદમ હરેર યશો, કે જેમ ગમે તેટલી સુંદર અલંકારિત વાણી હોય, પણ એમાં જો ભગવાનનું ગાન નથી તો તદ વાયસમ તીર્થ, ભક્તો માટે તો એ કાગડાના તીર્થ સમાન છે. અને એનાથી ઊંધું એને ગાતા ના આવડતું, એને સંસ્કૃત ના આવડતું, એને શ્લોક ના આવડતા હોય, કોઈ વિદ્વત્તા ના હોય, કોઈ સારા શબ્દો ના હોય, પણ વિશુદ્ધ ભક્તિ એના હૃદયમાં છે તો ત્યાં પરમહંસોને આનંદ આવે છે. આપણે તો પ્રસંગ પણ આવે છે ને, પેલા જ્યારે તાનસેન આવ્યા ગુસાઈજી પાસે ગાવા, અને એટલું સરસ ગાયું કે ગુસાઈજીએ 500 સોનામોરનો થાળ આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપ્યો. તાનસેને કહ્યું કે મહારાજ આ સોનામોર તો સમજમાં આવી, પણ આ કોડી કેમ મૂકીને આપ્યો? ગુસાઈજીએ કહ્યું કે તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઇનામ 500 સોનામોર છે, પણ ભગવાનના યશનું ગાન એમાં નથી, એટલે અમારા માટે તો એ કોડી બરાબર છે. કહ્યું વ્યાસજી એ ભગવત કથાને ગાઓ જે તમારા હૃદયમાં ભીતર બિરાજે છે. જો નારદજીના મુખે સાંભળ્યું એ તો વ્યાસજી જાણતા હતા, પણ જ્યાં સુધી એ પરંપરામાં ન જોડાય ત્યાં સુધી એ ભાગવતજી ઓથેન્ટિક કેમ થાય? અને એટલા માટે નારદજીના મુખે પ્રેરણા લીધી, કહ્યું કે આ ભાગવતજીની રચના કરો. નારદજી કહેવા લાગ્યા, કેવલ વિશુદ્ધ ભક્તિના ગાનથી, જો હું દાસીનો પુત્ર હતો અને આજે ભગવાનનો અવતાર બન્યો છું. પોતાના પૂર્વજન્મની ગાથા કહી છે, 3 જન્મો ગાયા છે. દાસીનો પુત્ર હતો, અમારા ગામમાં સંતો આવ્યા અને મારી માં, એકલી માં સાથે હું રહેતો. પિતા તો નાનપણમાં ગુજરી ગયેલા અને મારી માને ચાકરીમાં રાખી. રોજ સંતોની સભા થાય, આચાર્યોની વાણી સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થઈ ગયું. ચાતુર્માસ ક્યાં પૂરો થઈ ગયો ખબર ન પડી, અને મહાત્માઓ ગામ છોડીને જવા લાગ્યા. મેં ચરણોને પકડી લીધા, કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ. કહ્યું તું તારી માનો એકનો એક દીકરો અને મારી સાથે આવે, તારી માં જો મંજૂરી આપે તો તને લઈ જાઓ. માને પૂછવા ગયા ને કહ્યું તું મારો એકનો એક દીકરો, તું મને છોડીને જાય તો મારું કોણ? મને ન જવા દીધી. नारद जी अपनी कथा कह रहे. नारद जी ने कहा इस तरह संत तो चले गए, मैं अकेला रह गया, पर मेरा मन उन संतों के चरणों में लग गया. एक बार मेरी मां गौशाला से जा रही थी और सर्प ने दंश दिया, मृत्यु को प्राप्त हुई, પણ મરતા મરતા એનો હાથ ગાયને સ્પર્શ કરી ગયો એટલે એનો ઉદ્ધાર થઈ ગયો. આપણે ત્યાં ગૌ સેવાનું પણ એટલે મહાત્મ્ય કહ્યું છે. અને આમ હવે મને કોઈ રોકનારું હતું નહીં. ઉત્તર દિશાની ઓર ચાલતો 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 ક્યાંય પહોંચી ગયો. નદીઓ પર્વતો વનોને પાર કરતા કરતા એક વિશાળ વૃક્ષ હતું, એને નીચે જઈને બેઠો, આંખ બંધ કરીને ધ્યાન લગાવ્યું. પરમાત્મા મારા ધ્યાનમાં આવ્યા અને પ્રભુએ કહ્યું કે નારદ, આ જન્મમાં તને મારા દર્શન નહીં થાય. પ્રલય કાલ નજદીક આવ્યો છે, સૃષ્ટિનું વિસર્જન થશે અને ફરી સૃષ્ટિનું સર્જન થશે, ત્યારે તું મારો અવતાર રૂપે જન્મ લઈશ. અને જો વ્યાસજી ભગવદ અવતાર રૂપે જન્મ લીધો છે, વીણા હાથમાં મળી છે, અખંડ ભગવદ નામ લઉં છું, ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું. વ્યાસજી આપના હૃદયમાં ભાગવતજી બિરાજમાન છે, જેમાં વિશુદ્ધ ભક્તિનું ગાન છે, પ્રભુના વિમલ યશનું ગાન છે. તમે ભાગવતજીની રચના કરો. નારાયણ નારાયણ કરતા નારદજી તો પસાર થઈ ગયા. નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. નારદ શબ્દનું ડેફિનેશન જ એ થાય કે જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. આપણે નારદજીને હાસ્યનું એક પાત્ર બનાવી લીધું છે.